આ પ્રોગ્રામની અંદર તમે શીખશો કે તમે ભૂતકાળની વાત કેવી રીતે અસરકારકતાથી કરવાની, કે વર્તમાનની કેવી રીતે અસરકારકતાથી કરવાની, કે ભવિષ્યની વાત કેવી રીતે કરવાની. હવે જો તમને જો એક્ઝામ્પલ આપું, હું જ્યારે નાનો હતો ત્યારે બહુ નાના ગામડામાં હતો અને તે ગામ હતું મંગવાણા ગામ. અને પછી મારા કાકી લંડનથી મારા ગામ આવ્યા અને એ અંગ્રેજીમાં બોલતા હતા. હવે મને કહે કે ગુડ મોર્નિંગ, તો આમ શરમાઈ ગયું. કાંઈક બોલે છે, મીઠું મીઠું લાગે છે, પણ હું બોલી નથી શકતો. અને ત્યારે મને એમ લાગ્યું કે મારે અંગ્રેજી શીખવું જોઈએ. પછી એન્જિનિયરિંગ કોલેજમાં ગયો ત્યારે પણ મને એમ લાગ્યું હતું કે મારે અંગ્રેજી શીખવું જોઈએ, પણ અંગ્રેજી શીખી શક્યો નહીં. પણ થોડા વખત પહેલા હું લંડન ગયો અને મારી કાકીને ત્યાં રોકાયો. 3-1 મહિના સુધી લંડન હતો અને ત્યાંના વાતાવરણમાં રહ્યો એટલે મને આપોઆપ ઇંગ્લિશ આવડી ગયું. આજે હું તમારી સામે ઊભો છું, અંગ્રેજી બહુ સારી રીતે બોલી શકું છું, મારા વિચારો રજૂ કરી શકું.